નમસ્કાર મિત્રો, અત્યારે હાલમાં મોટા સમાચાર સામે આવ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અત્યારે હાલમાં મોટી આગાહી કરી છે। તે આગાહીની જાણતા પહેલા ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। મિત્રો, ગુજરાતમાં વરસાદી માહોલ હાલમાં નથી તો હવામાન વિભાગ પણ આગામી સપ્તાહમાં સામાન્ય વરસાદની આગાહી કરી રહ્યો છે। દેશમાં બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ હાલમાં ખતરનાક બની છે, જે આગામી 2 થી 3 દિવસમાં ભારે વરસાદ વરસાવી શકે છે। જો કે ગુજરાત અખતરાથી મુક્ત રહેશે। ગુજરાતમાં ફક્ત આની અસર જોવા મળી શકે છે તો બંગાળની ખાડીમાં બનેલી આ ત્રીજી એવી સિસ્ટમ છે જે ડીપ ડિપ્રેશન સુધી પહોંચી છે અને વધારે શક્તિશાળી બની છે। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 12-13 સપ્ટેમ્બરથી ગુજરાતના હવામાનમાં પલટો આવતા ભારે વરસાદની શક્યતા છે। તો 15, 16 અને 17 સપ્ટેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપ આવશે, જેની ગુજરાત ઉપર 22 થી 25માં ભારે વરસાદી ઝાપટા પડશે। તો 27 સપ્ટેમ્બરેથી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। તો 9 થી 10 ઓક્ટોબર સુધીમાં સૂર્ય ચિત્ર નક્ષત્રમાં આવતા વરસાદી સિસ્ટમ બનશે। 16 થી 17 ઓક્ટોબર ચંદ્ર જો આખી રાત કાળા વાદળોમાં ઢંકાયેલો રહેશે તો દરિયામાં ભારે હલચલ થવાની શક્યતા છે। તો વેલમાર્ક લો પ્રેશર અને ડીપ ડિપ્રેશનની અસરથી મધ્ય અને પશ્ચિમ ભારતના આંતર મોસમીય પરિવર્તનથી વરસાદ ખેંચી લાવતા પરિબળો વધુ મજબૂત બનતા 20મી સુધી સારો વરસાદ પડી શકે છે। સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં પડેલા વરસાદ અગાઉ રાજ્યમાં 50% વરસાદની ઘટ હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા વરસાદથી ઘટ 9% ઘટીને 41%એ પહોંચી છે, જેમાં ગુજરાત સામાન્ય કરતાં 44% અને સૌરાષ્ટ્રમાં 37% ઓછો વરસાદ પડ્યો છે। પરંતુ 8 થી 14 સપ્ટેમ્બર દરમિયાન મધ્યમથી ભારે વરસાદને લીધે ચોમાસાને અંતે વરસાદની 25% ઘટ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે।